વાત કરીએ હવે વલસાડની, તો વલસાડ બેઠક માટે પણ ભાજપ દ્વારા ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે। ઉમેદવાર ધવલ પટેલ સી.આર. પાટીલને મળવા સુરત પહોંચ્યા હતા। સી.આર. પાટીલની ઓફિસ ખાતે ધવલ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે 30 થી 35 લાખ પેકેજની નોકરી છોડીને ભાજપ સાથે હું જોડાયો હતો। વર્ષ 2009 થી ભાજપમાં જુદા જુદા સંગઠનમાં હું કામ કરું છું। 2014 બાદ ટ્રાયબલનો વિકાસ કરવા મેં સંપૂર્ણ કામ કર્યું છે। ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે। આપણે સીધી જ વાત કરીએ ધવલભાઈ જોડે કે ધવલભાઈની ભાજપમાં શા માટે પસંદગી કરવામાં આવી છે। જી ધવલભાઈ, આપની ભાજપ દ્વારા પસંદગી કરવામાં છે, શું કહેશો? મને બહુ જ ખુશીનો આનંદ થાય છે કે અમારી પાર્ટીએ અમારા જેવા યુવા લોકોને તક આપી છે, શિક્ષિત લોકોને તક આપી છે અને જે અમે એક્સપિરિયન્સ ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ છે એ અમને વલસાડ લોકસભામાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો મોકો આપ્યો છે, એટલે બહુ ખુશીની લહેર થાય છે મને। ધવલભાઈ સામે અનંત પટેલ છે, તેઓ કોંગ્રેસના છે અને આદિવાસી સમાજ છે। આપની વચ્ચે જંગ જામશે, કેવી જંગ જામશે? બિલકુલ જંગ નથી જમવાની। આપણી ખાલી ને ખાલી એક જ મકસદ છે, વિકસિત ભારત। મોદી સાહેબને 400 સીટ જીતાડવાનો અને ભાજપને 370 સીટ જીતાડવાનો। એને વલસાડ લોકસભા સીટ 5 લાખ માર્જિનથી અમે જીતવાના છે। આઝાદીના પછી હમણાં લગીને સૌથી હાઈએસ્ટ માર્જિનથી અમે વલસાડ લોકસભા સીટ જીતવાના છે। એટલે મારા કોઈ કોમ્પિટિટર નથી, બધા આદિવાસી સમાજના જે ભાઈ બહેન છે, હું એની જોડે સાથે મળીને કામ કરીશ। એવું પણ સાંભળવામાં આવ્યું કે ધવલ પટેલને કોઈ ઓફર આપવા માટે, શું ઓફર હતી ને કેટલી ઓફર? શેની ઓફર? કોઈ પેકેજ આપવામાં આવ્યું હતું, શું પેકેજ હતું? ના, પેકેજ એટલે આ લોકો એની વાત નહીં કરતા હતા। પેકેજ કહેતા કે હું નોકરીમાંથી પેકેજ છોડીને આવ્યો હતો। મને જે સેલેરી મળતી હતી એ છોડીને મેં આદિવાસી સમાજ માટે ગ્રાઉન્ડ પર ઉતર્યો છું। આદિવાસી સમાજ છે આપની સાથે અને આદિવાસી રહેવાસી પણ છે, તો આપનું કેવું જંગ જીતવા માટે રહેશે? હું આદિવાસી સમાજને બહુ નજીકથી જાણું છું ને ખાલી ગુજરાતના નહીં, મેં દેશભરના બધા રાજ્યોમાં આદિવાસીઓ જોડે ગ્રાઉન્ડ પર ઉતરીને એમના ઘરે જઈને કામ કર્યું છે। એટલે મને આદિવાસી કઈ વિવિધતા છે બધી ખબર છે, સમસ્યા ખબર છે। એવી જ રીતે હું વલસાડ લોકસભા સીટમાં પણ હજુ એકદમ ગહેરાઈથી ઉતરીશ અને જે પણ આદિવાસીઓનો હજુ પણ પ્રશ્ન હશે એ હું સોલ્વ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ। આખરી સવાલ, ધવલ પટેલ બહુ જંગીમતીથી જીતશે તો જનતાની વચ્ચે કઈ રીતના આવશે? મેં જેમ તમને કીધું કે અમે હાઈએસ્ટ માર્જિનથી વલસાડ લોકસભા સીટ જીતવાના છે। અમને અમારા વલસાડ લોકસભા સીટ બહુ વિવિધતાથી ભરપૂર છે। ત્યાં વલસાડ જિલ્લામાં આપણું તિથલ છે, દરિયા કિનારો છે, તેવી રીતના આહવા ડાંગમાં સાપુતારા છે, વાપી અને અતુલમાં ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, ડાંગ, આહવા અને વાંસદામાં આખો અમારો ફોરેસ્ટ એરિયા છે। તો એક એક એરિયાને પ્રાધાન્ય આપીને એનું કસ્ટમાઇઝ ડેવલપમેન્ટ ને કસ્ટમાઇઝ વિકાસ અમે કરવા માંગીએ છીએ। જે રીતના ડાંગ, આહવામાં અમે અમારું ફોરેસ્ટ પ્રિઝર્વેશન કરશું, વાપી અને અતુલમાં જે અમારો જેટલા પણ ઉદ્યોગ છે એને વધુ વેગ આપશું અને તિથલ અને સાપુતારાને વધુ ટુરિસ્ટ ડેવલપમેન્ટ અમે ત્યાં કરવા જઈ રહ્યા છીએ। તો આ જતા વલસાડના લોકસભાના સાંસદના ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે અજય કુમાર, ગુજરાત ફર્સ્ટ, સુરત।